હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ અંગે અગત્યની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તે પૈકી જાહેરાત ક્રમાંક 359/2025-20 પ્રયોગશાળા મદદનીશ વર્ગ 3 સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી અંતર્ગત નીચેના પત્રકમાં દર્શાવેલ જાહેરાતની MCQ CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલો છે. અહીં મિત્રો જાહેરાત ક્રમાંક સંવર્ગનું નામ આપેલું છે. જાહેરાત ક્રમાંક 359/2025-26 પ્રયોગશાળા મદદનીશ વર્ગ 3. વિભાગ ખાતા વડાનું નામ આપેલું છે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, ગુજરાત ઇજનેરી સંશોધન કચેરી હસ્તકની, જેમની સ્પર્ધાત્મક કસોટી 21/6/2024 ના રોજ રવિવારના યોજાશે. ત્યારબાદ પરીક્ષાનો સમય મિત્રો આપેલો છે સ્પષ્ટપણે બપોરે 15 કલાકથી 18 કલાક દરમિયાન પરીક્ષાનું આયોજન થશે. MCQ CBRT પરીક્ષાના કોલ લેટર સંબંધી સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે. તો મિત્રો, કોલ લેટર સંબંધી સૂચનાઓ આગામી સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. પરીક્ષાના આયોજનમાં કોઈ પણ ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. તો આ મહત્વપૂર્ણ સૂચના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ખાસ અગત્યની ભરતી સંબંધી જાહેરાત ક્રમાંક 359/2025-26 પ્રયોગશાળા મદદનીશ વર્ગ 3, જેમની સ્પર્ધાત્મક કસોટી MCQ CBRT પદ્ધતિથી લેવામાં આવશે અને 21/6/2024 ના રોજ પરીક્ષાનું આયોજન થશે. બપોરે 15 કલાકથી એટલે કે 3 વાગ્યાથી પરીક્ષાની શરૂઆત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.